લગ્ન સાથે એક જન્મ છૂટ્યો, નવો લીધો. આ નવા જન્મમાં કેમ જીવવું, મરવું કે ફક્ત જીવી લેવું, એ બધું પણ તો ગોઠવવાનું ને. મારા બદલે કોણ વિચારે? એટલે એ પણ મારે જ વિચારવાનું. એમ તો મારે બબ્બે ઘર છે, એક પિયર અને એક સાસરું. પણ પોતાનું મોઢું ખોલતા પહેલા બંને ઘરનું વિચારવાનું. યાર, મારે કેટલું વિચારવાનું. દીકરાનું લગ્ન, સાસુપણું, હવે તો દાદીનું પણ સુખ મળ્યું. ન ગમતું ભોજન ફરિયાદ વગર જમી લેવાનું. દીકરા વહુને ખોટું ના લાગે ને, એ પણ તો વિચારવાનું ને. હે શ્રીજી બાવા, મારે કેટલાનું, ક્યાં સુધી વિચારવાનું. દીકરી મારી હસતી આવે, પિયર તો આંખડી ઠરે. દીકરી મારી હસતી આવે, પિયરે તો આંખડી ઠરે. પણ એના આંસુ માટે સાસરીમાં તોડીને બોલવાનું. મારે માં થઈને પણ કેટલું વિચારવાનું. હે, મોક્ષ તો હાલ લઈ લઉં, બે માળા કરતા વાર કેટલી. પણ મારી ગેરહાજરીમાં કોઈકને મૂકતા જવું પડે ને, એ પણ તો મારે જ વિચારવાનું. હવે સ્ત્રી છું, સ્ત્રી. જન્મથી થઈ મૃત્યુ સુધી મારે જ વિચારવાનું ને. એ મારે બહુ વિચારવાનું. હાલો ત્યારે.